વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12 ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત કરું છું પેન્ટેડ લર્નિંગમાં. આપણે દરેક ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ અને તેની અંદર આપણે જે અહીંયા જોઈ રહ્યા છીએ તે મુજબ આપણે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ ચેક કરી રહ્યા છીએ, કેવા સવાલો પૂછાઈ શકે છે અને કેવા નહીં. તો એની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 20માં, જેની અંદર આપણે અભ્યાસ કર્યો હતો સામાજિક પડકારોનો અને સમસ્યાઓનો. તો એની અંદર આપણે સાંપ્રદાયિકતા વિશે સમજાતા, એની અંદર આપણે ભ્રષ્ટાચાર વિશે સમજાતા, એની અંદર આપણે આતંકવાદ વિશે સમજાતા અને જ્ઞાતિવાદ વિશે સમજાતા. તો આજે સ્વાગત કરું છું તમારું બધાનું પેન્ટેડ લર્નિંગમાં કે તમે બધા આ પ્રકરણમાંથી મોટા સવાલો અને ખરા ખોટાનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકો. જોઈએ કેવો સવાલ પૂછાય છે. ખરા ખોટાથી શરૂઆત થશે અને એની અંદર આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તો આ સાચો જવાબ છે. દરેક દેશની અંદર આતંકવાદ જોવા મળે છે. પછી છે સાંપ્રદાયિક ભારત છે, ના બિન સાંપ્રદાયિક છે એટલે ખોટું. પછી કેન્દ્રમાં રાજ્યમાં કોઈ પણ બેઠકમાં અનામત જોવા મળતી નથી. રાજ્યસભા એક એવી વ્યવસ્થા છે કે જ્યાં કોઈ પણ અનામત જોવા નથી મળતી. લોકસભામાં મળે, વિધાનસભામાં મળે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મળે છે, પણ રાજ્યસભામાં નહીં. એટલે આ જવાબ સાચો છે. બરાબર. બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે. તો બળવાખોરી વૈશ્વિક નહીં, જે તે દેશની સમસ્યા છે. જ્યાં બળવો થતો હોય એ દેશની પોતાની સમસ્યા છે. 15 ઓગસ્ટ 1948ના દિવસે ભારત આઝાદ થયું નહીં ભાઈ, એની 1 વર્ષ પહેલાં 1947માં આઝાદ થયું. વાત કરીએ આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે, નહીં એ વિશ્વની સમસ્યા છે. તો આવી રીતે તમને નહીં અને હા, બરાબર, એમાં સવાલ પૂછી શકે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. જે દિવસે જે લોકોના મનમાં ધર્મનું ભૂસું ભરાઈ જાય અને એ લોકો પોતાને જ શ્રેષ્ઠ માનીને બીજાને નીચા પાડવાનું શરૂ કરે, ત્યારે એ સમાજને અવરોધતું પરિબળ બને છે. ઉલ્ફા આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967 પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું નહીં. એ ઉલ્ફા નહોતું, એ તો હતું નક્સલી આંદોલન. ઉલ્ફા નામનું બળવાખોરી સંગઠન નાગાલેન્ડમાં છે. આ એકદમ સાચું વિધાન છે. બંધારણીય કલમ 17 અન્વયે અસ્પૃશ્ય નાબૂદી અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેઠી લાઈનો છે સાહેબ ચેપ્ટરની, બરાબર ને. આર્ટિકલ 19.5 એ મુજબ અનુસૂચિત જનજાતિઓ માટે જોગવાઈ કરવામાં આવી છે. તો આ સાચો જવાબ છે. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે. એનાથી મોટી બીજી કઈ લોકશાહી જોવા મળે? આપણને તો ભાઈ મોદી સાહેબે મધર ઓફ ડેમોક્રેસી કીધા છે. તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ટૂંકમાં કેમ ખરા ખોટા નિપટાવી દીધા આપણે. પણ એ ક્યારે થાય? જ્યારે આપણે વાંચ્યું હોય, બરાબર. અને વાંચશો ક્યારે તમે? જ્યારે તમે આની અંદરથી આવા મોટા સવાલો ટૂંકનોંધ તમે પાકી કરશો ત્યારે. અને જ્યારે એ ટૂંકનોંધ પાકી કરવાની હોય ત્યારે તમારે લખવું પડે. આતંકવાદની આર્થિક અસરો લખવી પડે, આતંકવાદનો ઉદ્ભવ લખવો પડે, અને ત્યારે તમને એ સવાલો આવડી જાય. તો આવા સવાલો ખાસ કરજો. કેમ લખવાના છે એના માટે જો મેં અહીંયા મુદ્દા પાડીને આપ્યા છે. આતંકવાદની આર્થિક અસરો, ભાઈ પૈસાને બહુ નુકસાન થાય, તો આ સવાલ જે છે એ આઈએમપી છે અને આ તમે લખી શકો. કાં તમને સામાજિક પૂછશે ને કાં તમને આર્થિક પૂછશે, બરાબર. એ પછી સાંપ્રદાયિકતા દૂર કરવાના પ્રયત્નો કરવાના, આ સવાલ પણ પૂછાઈ શકે એવો છે. પાકો કરજો, વાંચજો, જેનાથી તમને ખારીમાં એવી માહિતી મળી જશે. તો આવી રીતે મુદ્દાઓ પાડવાના છે અને એની અંદર તમારે ખાસ લખવાનું છે કે ચૂંટણી પંચ કેમ કામ કરે. એથી અનુસૂચિત જાતિનો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે અને જુદી જુદી રીતે પૂછાતો આવ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા ટ્વિસ્ટ કરીને તમને કેવી રીતે પૂછે છે. અને આ છે M3 છે, બરાબર. અને મોસ્ટ આઈએમપી સવાલ છે. તમને આવી રીતે રિપીટ કરી શકે છે એ લોકો. તો એના મુદ્દાઓ આપણે જોયા. આ એનું બીજું પેજ છે. તમે એની અંદર જોઈ શકો છો કે ભાઈ 16.4 મુજબ રાજ્ય હસ્તક એનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, અનામત મળે છે, ખાસ સુવિધાઓ એમને મળે છે. સમત્વ એકેડમી ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ખાસ એક ડિસ્ક્રિપ્શનની લિંકને ફોલો કરે અને એની મદદથી માહિતી મેળવે કે 11-12 સાયન્સ કેમ થાય, સમત્વ શું છે, સ્કોલરશિપ યોજના કેવી છે, એની અંદર રિઝલ્ટ આવું કેમ આવે છે અને 11-12 સાયન્સની અંદર એક કેવી તૈયારી કરાવે છે, બરાબર ને. તો એ માહિતી મેળવજો. પેન્ટેડ એપ્લિકેશનમાં જો જોડાવવું હોય તો પેન્ટેડને પ્લે સ્ટોર ઉપર સર્ચ કરો, ડાઉનલોડ કરો અને અમારી સાથે ધોરણ 8થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. તમે લાઈવ લેક્ચર્સની અંદર તમે પોતાને અનમ્યુટ કરીને અમને સવાલ પૂછી શકો છો અને તમને વધુ માહિતી મળી જશે, બરાબર. તો આગળ વધીએ છીએ. આ સવાલોની અંદર અનુસૂચિત જાતિનો સવાલ એક વખત આવી ગયો છે, એ જ સવાલ છે. અને કોને કહેવામાં આવે છે એ તમને અર્થ સ્પષ્ટ કરવાનું પણ કહી શકે. તો તમને ભાઈ મૂળ તો ખબર હોવી જોઈએ કે શિડ્યુલ ટ્રાઇબ અને શિડ્યુલ કાસ્ટ કોને કહેવામાં આવે છે, બરાબર. એની અનુસૂચિ શું છે, એની અંદર કઈ કઈ જ્ઞાતિઓ આવે છે, અથવા તો એમાં જોડવાની કેમ, એ તમામ સ્પષ્ટતાઓ ચેપ્ટરમાં કરી નાખી છે. મેં કીધું હતું ને, આતંકવાદની સામાજિક અસર અથવા આર્થિક અસર પૂછાઈ શકે છે, બરાબર. તો એ બંને કરી લેવી, તો એ ખાસ મહત્વનું છે.
પછી છે લઘુમતીઓના કલ્યાણ માટે બંધારણમાં જોગવાઈ છે. ભાઈ લઘુમતીની વ્યાખ્યા એવી છે કે જે ધર્મની સૌથી વધારે, જે સમાજની સૌથી વધારે સંખ્યા હોય એ બહુમતી, બાકીના બધા લઘુમતી બને છે. કોઈ પરફેક્ટ વ્યાખ્યા બંધારણમાં છે નહીં, એટલે એ યાદ રાખજો, બરાબર. પણ એના માટે જોગવાઈ કરી છે કે ભાઈ એ લોકો શિક્ષણ સંસ્થા સ્થાપી શકશે, એનો વહીવટ કરી શકશે અને તમામ આઝાદીઓ એમને મળી છે. અહીંયા મુદ્દા આપેલા જ છે ને, તમારે એ રીતે લખવાનું થાય છે. આ વાત થઈ. પછી જુઓ આતંકવાદને બળવાખોરીનો તફાવત. ભાઈ આ M5 છે, બરાબર. તમને આવી રીતે પણ સવાલ પૂછી શકે છે. જો આસાન સવાલ પૂછવો હોય તો આ M5 છે. અહીંયા મુદ્દા તમને આમાં 6 આપેલા છે અને તમારે આવી રીતે લખવાનું થાય. આ આપણે જોયું જ નહોતું કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને બળવાખોરી દેશની સમસ્યા છે અને ઉલ્ફા આંદોલન ને આ બાજુ આતંકવાદી હુમલાઓ અને તો ક્યારેક ક્યારેક એની અંદર ધાર્મિકતા આવી જાય છે આતંકવાદમાં, પણ કોઈ ધર્મ જે છે એ આતંકવાદી હોતો નથી, આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. આવું બધું આપણે ભણ્યા હતા. તો એ બધું તમારે લખવાનું છે. નક્સલવાદ, નક્સલવાડી બંગાળમાંથી એની શરૂઆત થાય છે. માઓવાદનું એક નાનું એવું સ્વરૂપ જે ભારતની અંદર પોતાનું સ્વરૂપ ધરાવે છે, બરાબર. ઘણા બધા રાજ્યોમાં છે. અહીંયા જો બધા નામ આપેલા છે, એની બધા એક્ટિવિટી કરતા હોય છે. ત્યાં સરકારો નથી હાલતી, ચૂંટણી નથી થવા દેતા ને એવું બધું થાય છે. અને વખતો વખત સરકાર એમની સાથે સમજોતા કરતી હોય છે. આ થઈ વાત. પેન્ટેડની મેં માહિતી આપી. પ્લે સ્ટોર ઉપર જાઓ, ડાઉનલોડ કરો અને ખાસ ઓફરનો લાભ લો. 11-12 સાયન્સ કરવું છે એ લોકો એક વખત ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફને ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી લે, એમનું કામ થઈ જશે. આગળ વધીએ તો પછીના સવાલો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. તમને જો ઓલું બધું ન પૂછવું હોય અને સીધું પૂછી લેવું હોય તો તમને આ પણ સવાલ પૂછી શકે છે. M3 સવાલ છે અને તે પણ IMP કહી શકાય એવો. તો તમારે ટૂંકમાં આવી રીતે તમારે આતંકવાદને સમજાવી દેવાનો અને મુદ્દાઓ એ લખવાના છે. પછીનો પેજ છે તેની અંદર નક્સલવાદ છે. નક્સલવાદ મને લાગે છે કે તફાવતમાં પૂછશે અથવા તો એની અંદર હેતુલક્ષી ખરા ખોટામાં આમાંથી સવાલ આવી જાય કે ભાઈ નક્સલવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે. તમારે કહેવાનું ના એવું ન હોય, બરાબર. પછી છે જમ્મુ કાશ્મીરનો મુદ્દો. તમને આ સવાલ પણ પૂછી શકે છે. આ મુદ્દો પણ કરી નાખજો. જો એની અંદર આ કઈ રીતે એ લોકોએ પોતાનું સ્થળ છોડ્યું અને કઈ રીતે એ લોકો ત્યાંથી શરણાર્થીઓ તરીકે બહાર રહી રહ્યા છે, એ પણ સવાલ છે. જુદા જુદા ધર્મના લોકો અને વચ્ચે સુમેળ કેમ થાય, ભાઈ આ ખાસ મુદ્દો છે, આ ખાસ કરજો. સમજશો તો આ મુદ્દો તમને એટલો હું કે લખવામાં આસાની રહેશે. ખાસ સમજી લેવું ભાઈ કે કઈ રીતે સુમેળ ભેરો સંબંધ રાખવો, બરાબર. તો આ ખાસ મહત્વનું. પેન્ટેડ એપ્લિકેશન મેં માહિતી આપી એ રીતે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને ખાસ ઓફરનો લાભ લો. 11-12 સાયન્સ કરવાવાળા આખું મિશીન એક વખત ડિસ્ક્રિપ્શનની લિંક ઉપરથી ફોર્મ ભરી અને PDF મેળવે અને સમત્વની માહિતી મેળવે અને 11-12 સાયન્સ વિશે થોડી ઘણી માહિતી મેળવી લે, જેનાથી સંમત પણ સંપર્ક કરી શકે, બરાબર. તો આ છું. હવે જુઓ, ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત છે, બધાને ખબર છે ભાઈ. તો એના વિશે તમારે માહિતી આપવાની છે. તો એ પણ એક મુદ્દો ખરો, પણ એ એટલો બધો મોટો નથી. તો તમને આવી રીતે જ્યારે પણ સવાલ મળે ત્યારે 2 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર મુદ્દા લખવાના હોય તો મેં કીધું જ ને કે ભાઈ 2 માર્ક્સ હોય તો 4 થી 5 અને વધુ 6 મુદ્દા લખો. 3 માર્ક્સની અંદર ભાઈ 6 થી 8 મુદ્દા લખો અને 8 થી 12 મુદ્દા તમે મોટા સવાલમાં લખો. તો આવી રીતે તમારે લખવાનું છે. આપણે જોયું કઈ રીતે લખવાનું છે અને આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. Painted, Painless Learning.